ત્યારે ખેડૂતોને પણ કેટલીક અપેક્ષા છે। રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે, જેમની સાથે કેટલાક ખેડૂતો પણ છે। મયુર, ખાસ એ જણાવશો કે ખેડૂતોની આશાઓ અને અપેક્ષાઓ શું છે, કારણ કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, જેના કારણે ખેડૂતોની આશાઓ વધુ વધી જતી હોય છે। બિલકુલ પ્રીતિ, યુનિયન બજેટ થોડી મિનિટોમાં જ પ્રસ્તુત થશે અને દેશનો સૌથી મોટો વર્ગ ખેડૂત વર્ગ છે। આપણે ખેડૂતોની સાથે જ વાત કરી। દિલભાઈ, શું અપેક્ષાઓ છે? થોડી મિનિટોમાં જ બજેટ આવી રહ્યું છે। ભારતની છાપ જોઈએ ને તો વિશ્વની અંદર કૃષિ પ્રધાન દેશથી દેશ ઓળખાઈ રહ્યો છે અને હજી પણ આપણા દેશમાં 60% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે। તો સ્વાભાવિક છે કે જ્યારે વિશ્વનો આવડી મોટી લોકશાહીના દેશનું જ્યારે બજેટ બહાર પડતું હોય તો હકીકતી બજેટ ઉપર ખેડૂતોની આશા હોય છે કે ક્યાંક ને ક્યાંક અમારો વિકાસ થાય। એવરેજ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષ ત્યાં દિવસે ને દિવસે ખેડૂતનો દીકરો ખેતી નથી કરતો, ગામડા ખાલી થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ તકલીફના કારણોમાં ખેડૂતોને ક્યાંક નિરાશા આવતી હોય અથવા ખેડૂતોને ક્યાંક તકલીફ પડતી હોય। આશા શું છે? આશા શું રાખી? એટલા માટે જ ખેડૂતોની એવી આશા છે કે મહત્વના જે 2-4 પોઈન્ટ છે કે ખેડૂતોને પ્રોસેસિંગ યુનિટ થવા જોઈએ, જેથી કરી ખેડૂતોને એના ભાવ મળે। બીજા નંબરની વાત છે કે ખેડૂતો ડાયરેક્ટ સેલ કરી શકે એની કોઈ વ્યવસ્થાનો ભાગ થાય। જે શાક બજાર છે, એકબીજા સ્ટેટ સાથે રેલવે માર્ગ દ્વારા શાકને ઝડપથી એકબીજાને સબ્જી મંડી લગી પહોંચે એવી પણ વ્યવસ્થા થાય। કોલ્ડ સ્ટોરેજનું પ્રમાણ વધે, હાઇજેનિક ખેતી ઇન્ડસ્ટ્રીયલમાં હારીપેટ નવી ટેકનોલોજીનો વિકાસ થાય અને રાસાયણિક ખાતર અને બિયારણની અંદર સબસિડીઓ ઘટે, વીજળીઓ મફત મળે, સિંચાઈના સાધનોની અંદર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વધારે સિંચાઈ મળે એવી વ્યવસ્થા થવી જોઈએ। અને અગત્યનો જે મુદ્દો છે કે આપણા દેશના કૃષિ અને કૃષિ સાધનો ઉપર જે 18% જીએસટી લાગી રહ્યો છે, આ જીએસટી હટાવવો જોઈએ, તો જ ખેતીને ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે। તો સ્વાભાવિક છે કે આવડા મોટા દેશમાં આવડું મોટું બજેટ બહાર પડતું હોય તો ખેડૂતોને ધ્યાનમાં લઈ અને ખેડૂતોના હિતમાં આ અગત્યના 4-5 મુદ્દામાં જો એને રાહત મળે તો આપણા દેશના વિકાસમાં ખેડૂતોનો મોટો ફાળો થશે। બિલકુલ, તમારી શું અપેક્ષાઓ છે બજેટને લઈને? વિકાસની યાત્રામાં બજેટ એક ઈંધણનું કામ કરે છે। હવે ઈંધણ જો પૂરેપૂરું મળે જ છે દર વર્ષે, અને જો આ ટ્રેનને જ્યારે સ્ટેશન આવે છે ત્યારે એટલી બધી ભીડ હોય છે કે જે સામાન્ય માણસ છે કે આર્થિક ખાઈને અસમાનતાને કારણે ટ્રેનની અંદર એટલે કે વિકાસના જોઈન્ટ સામેલ નથી થઈ શકતા। એનું કારણ આર્થિક અસમાનતા છે। બીજા નંબરમાં ખેડૂતોને જે ઘણી બધી સુવિધા ઘર આંગણે મળવી જોઈએ કે જે ઓફિશિયલોની અંદર જે ભ્રષ્ટાચારના હિસાબે ખેડૂતોને પૂરી સુવિધા ઘર આંગણે મળી શકતી નથી, જેથી કરીને બજેટમાં એક ભ્રષ્ટાચાર અને અસમાનતા આર્થિક ખાઈ જે છે એ દૂર થાય, એને કારણે વિકાસમાં ઘણો વેગ આવશે। બીજા નંબરની અંદર ખેડૂતોને જેમ આજે સિવિલ હોસ્પિટલની અંદર સામાન્ય માણસોને ફ્રી ઓફ સેવા મળે છે, એવી રીતે ખેડૂતોને જે સામાન્ય ખેડૂત છે, જે આર્થિક રીતે નબળા ખેડૂતો છે, એને ફ્રી ઓફ સર્વિસ। આપણે બીજા ખેડૂતની સાથે પણ વાત કરીએ। શું કહેશો, તમારી અપેક્ષાઓ શું છે? જે વખતે ભારત દેશની અંદર એક સંવેદનશીલ સરકાર છે, ત્યારે એ સંવેદનશીલ સરકાર જો ખેડૂતોને વાત ધ્યાનમાં લઈ અને આગળ નહીં ચાલે, એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતોના જે મુદ્દા છે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વર્ષનું બજેટ રજૂ થાય અને ખેડૂતોની આશા અને અપેક્ષાઓ પૂરી થાય। એમાં હું મહત્વની તમને એક ખાસ વાત કહું તો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર ઉપર જે ખેડૂતોને બોજો આવ્યો છે તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। તેના પોષણક્ષમ ભાવ મળે, જીએસટીનો સ્લેબ છે તે ખેડૂતો માટે તે ઘટે, ખેડૂતોને સબસિડીની કોઈ સરકાર પાસેથી એવી આશા નથી કે અમને મફતનું આપો, પણ અમને વીજળી, પાણી અને પોષણક્ષમ ભાવ મળે તો ભારત દેશ જે મહાસત્તા તરફ જઈ રહ્યો છે તે આપોઆપ ભારત દેશ મહાસત્તા બની